નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। 25 જૂન 1975ના રોજ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના આદેશ પર ભારતીય બંધારણની કલમ 352 હેઠળ દેશમાં કટોકટી જાહેર કરી હતી। તે લગભગ 21 મહિના સુધી અમલમાં રહ્યું હતું। તે દરમિયાન દેશભરના અનેક રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો અને વિરોધી અવાજ ઉઠાવનારા લોકોને જેલમાં મોકલવામાં આવ્યા હતા। અરવલ્લી જિલ્લાના મોડાસામાં કેટલાક લોકશાહી માટે લડનારા કાર્યકરોને પણ તે સમય દરમિયાન જેલવાસ ભોગવવો પડ્યો હોવાનું યાદ કરવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ કે આઝાદ ભારતનો કાળો દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે। વર્ષ 1975માં આ દિવસે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદીને પોતાની સરમુખ્યતરશાહી માનસિકતા દર્શાવતા દેશમાં કટોકટી લાગુ કરીને ભારતીય લોકશાહીના આત્માનું ગળું દબાવી દીધું હતું અને લાખો લોકોને કારણ વગર જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો। સરકારના જણાવ્યા અનુસાર આ દિવસનો હેતુ 1975ની કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યો પર પડેલા પ્રભાવોને યાદ કરવાનો તેમજ તે સમયગાળા દરમિયાન બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે સંઘર્ષ કરનારા લોકોને યોગદાનના સ્મરણ કરવાનો છે, જેમણે 1975ની કટોકટીમાં નાગરિક સ્વતંત્રતાઓ પર નિયંત્રણ, રાજકીય ધરપકડ જેવી અમાનવીય પીડા સહન કરી હતી। અંધકારમય સમયમાં બંધારણના રક્ષણ માટે લડનારા નાયકોને મહાન યોગદાનને યાદ કરવાનો અવસર છે, જેમણે 1975ના કટોકટીના સમયની મુશ્કેલી પરિસ્થિતિઓને સામનો કર્યો હતો અને લોકશાહીના મૂલ્યોને સંરક્ષણ માટે યોગદાન આપ્યું હતું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આજે 25મી જૂન એટલે કાળો દિવસ, બંધારણ પર થયેલી હત્યાની યાદગીરી રૂપે સંવિધાન હત્યા દિવસ તરીકે ભારત સરકાર એમ કે એને ઉજવણી કરી રહી છે। આ દિવસે જ્યારે કટોકટી ઇન્દિરા ગાંધીએ નાખી ત્યારે જે પરિસ્થિતિ દેશની હતી, અનેક રાજકીય લોકોને એમને પૂરી ગાળ્યા। મને ખ્યાલ છે કે મોડાસામાંથી મારા જ મિત્રો શ્રી રતિલાલ બી શાહ, પ્રાંજવનભાઈ શાહ, શ્રી પરમાનંદ દોશી અને શ્રી કામરાજ, આમ 4 મિત્રોની ધરપકડ થયેલી। રતિભાઈ ઘણો લાંબો સમય સુધી જેલવાસ ભોગવેલો, એમને મળવા જવાનું હોય તો કોઈ તૈયાર ના થતું, એટલી બીક કટોકટીના દિવસોમાં હતી। મને ખ્યાલ છે કે ત્યાં આગળ અમે ગાદી આપવા માટે ગયેલા તો એ પણ એમને કહ્યું હતું કે ના, અમે તો શેતરંજી પર સૂઈ જઈ અને આ સરકારે જે કટોકટી જાહેર કરી છે એનો વિરોધ કરીશું। આમ આ મોડાસાએ પણ કટોકટીમાં એનો ઘણો મોટો ભાગ ભજવેલો।